જય ખુખારમાં મેલડી બધા ભક્તોને આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. વાત એ છે કે આપણે બધા ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ છીએ, બરાબર. પછી આપણે પૂજા પાઠ કરી, બરાબર, પ્રાર્થના કરી, ભગવાન મંદિરે દર્શન કરવા ગયા, પછી બધો સમય પૂરો થઈ જાય ને જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણે ઓવર થિંકિંગ કરતા હોઈએ છીએ, ડિપ્રેશન કરતા હોઈએ છીએ. શા માટે? તમે વિશ્વાસ રાખો ને ભગવાન ઉપર, બરાબર. કોઈ વ્યક્તિ છે એ એટલો ડિપ્રેશનમાં વયો જાય છે ને, અમુક એવા કિસ્સા બનતા હોય છે ને કે અમુક શું કહેવાય કે પાસ ના થાય તો આપઘાત કરી લે, બરાબર. કેટલા છઠ્ઠા ફ્લોરે થી પડી જતો હોય છે. શું કામ છે? શા માટે? જિંદગી ભાઈ એકવાર મળી હોય છે, બરાબર. તો એને સામાન્ય ના માનો તમે. આ એક શરીર છે, બરાબર. શરીર એક જ વાર જન્મ થાય છે, ક્યાં બીજો જન્મ થાય આપણને ખબર હોતી નથી, બરાબર. પશુમાં, પ્રાણીઓમાં ક્યાં જન્મ થતો હોય, કયો કેટલામો આ જન્મ હોય એ જ આપણને ખબર ન હોય. તો ભગવાને એક મસ્તનો 84 લાખ અવતારમાંથી એક મનુષ્ય અવતાર આપ્યો છે. તો આપણે એનો વેસ્ટ કેમ કરવી? ટાઈમ વેસ્ટ સુલાવા કરીએ છીએ. બધો સમય તમે ભગવાનમાં નાખો. તમે ભગવાનનું નામ લ્યો છો, ભક્તિ કરો છો, પૂજા પાઠ કરો છો, બરાબર. તો તમે એની પર વિશ્વાસ રાખો ને. તમે એક મનથી મક્કમ બનીને ધારી લો કે હું વિચાર નહીં કરું, હું નામ જપ કરીશ, બરાબર. 5 મિનિટ થી શરૂઆત કરો કે 5 મિનિટ હું કાંઈ વિચાર નહીં કરું, બસ ભગવાનનું નામ લઈશ. રામ, શ્રી કૃષ્ણ, ચામુંડમાં, મહાકાળીમાં, ગમે ભગવાનને તમે માનતા હોય, બરાબર. તમે 5 મિનિટ થી સ્ટાર્ટ કરો, પછી 10 મિનિટ કરો, પછી અડધી કલાક કરો કે મારે કોઈ પણ પ્રકારના વિચાર કરવાના નથી. માણસ છે ને એ ફ્યુચર નું બહુ વિચારે કે ભવિષ્યમાં શું થશે. આપણને કાંઈ ખબર હોતી નથી કે ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે. ખબર હોય છે? નથી ખબર. કાલનો દિવસ શું થવાનું છે એ નથી ખબર. તો જે આ સમય છે, જે વર્તમાન સમય છે, એમાં ભગવાનનું નામ રટન કરો, બરાબર. અને તમારું જે કામ છે, તમારે જે કર્તવ્યનું પાલન કરવાનું છે, એનું તમે ધર્મ નિભાવો, બરાબર. કામ કરતા કરતા પણ તમે ભગવાનનું નામ જપ કરી શકશો. ઓવર થિંકિંગ ના કરો. તમે જ્યારે વિચાર કરો છો, સતત ને સતત વિચાર કરતા હોય છે, તો મગજમાં એક સૂચના મળતી હોય છે, બરાબર. મગજ હેક થઈ જતું હોય છે, માથું ભારે થવા લાગે છે. શું કામ ને? આ છે ને શું કહેવાય કે ફાલતુ ના વિચારો કહેવાય. જરૂરી નથી કે મને પણ વિચાર આવે, પણ ત્યારે મન મક્કમ કરીને એટલું વિચારવાનું કે મારે છે ને કોઈ પણ વિચાર નથી કરવાના. જે થશે એ સારા માટે જ થશે. આપણે ભગવદ્ ગીતામાં આપણે બધું શું કહેવાય જોયું છે, બરાબર. મૂકી જોયું હશે, વાંચી હશે, એમાં પણ લખેલું છે જે થશે એ સારા માટે જ થશે ને, એમ મારું કહેવાનું. ભગવાન શ્રી કૃષ્ણે જયારે અર્જુનને કહેતા હતા કે યુદ્ધ કરવાનું છે, તો ત્યારે અર્જુનને પણ એને શું કહેવાય કે મન ગભરાતું હતું. એને 100 વિચાર આવતા હતા કે શું થશે, એમ કે બધા સામા છે મારી, તો હું કેમ યુદ્ધ કરું, એમ મારે કાંઈ સુખ નથી જોતું. સુખના કારણે હું બીજાની હત્યા ના કરી શકું. ભગવાન સામા હતા છતાં એને ડિપ્રેશનમાં આવી ગયો અર્જુન, બરાબર. તો ભગવાન સામા છે છતાં ડિપ્રેશનમાં જાય છે, એ બધું આપણે મહાભારત જોયેલી છે. તો આપણે અત્યારે આ કળિયુગમાં શું લેવાને? ઓવર થિંકિંગ, સતત ને સતત વિચાર, ડિપ્રેશન શું લેવા કરવા જોઈએ? નહીં કરવાના. ભગવાનનું નામ જપ કરો. તમે શું કે પ્રેક્ટિસ પાડો. પ્રેક્ટિસ પડી જશે એટલે સતત તમારા મગજમાં ભગવાનનું નામ જ રટન થશે. મારો અનુભવ છે, બરાબર. આપણને ક્યારેક એવું થતું હોય છે કે ભગવાન કેમ આપણને દુઃખ આપે છે, કેમ આવી મુશ્કેલીઓ ઈ લાવે છે, પણ ભગવાન હોય, બરાબર. સાચા ભક્ત હોય અને ભગવાન હોય. કપટી હોય એને તો આવા શું કહેવાય દુઃખ ના આપે. એને દુઃખ આપ્યું હોય તો એને દુઃખ લાગે જ નહીં, બરાબર. એની ભગવાનને માનતો જ ન હોય. કપટી હોય, સાચા હોય એની પરીક્ષા થતી હોય ને, ખરાબ હોય એ વ્યક્તિની પરીક્ષા ના થતી હોય. ખરાબ માણસ પણ જો એકવાર વિશ્વાસ રાખે ને ભગવાન ઉપર, તો એ પણ સુધરી જતા હોય છે, બરાબર. બારેજા ધામ છે, આપણે લાખો ભક્તો ત્યાં પ્રવચન સાંભળવા જતા હોય છે. શું કામ? કે અમુક દારૂ પીતા હોય છે, બરાબર. અમુક પત્નીનો ત્રાસ હોય છે, પતિનો ત્રાસ હોય છે, કકડાટ હોય છે, ઘરમાં ઝઘડા થતા હોય છે, બરાબર છે. કાક ને કાક કોઈ પણ માણસના જીવનમાં દુઃખ હોય, એને દૂર કરવું હોય, બરાબર. અને એ દુઃખના કારણે સતત ને સતત વિચાર કરતો હોય છે. ભગવાને મસ્ત મજાનું મન આપ્યું છે આપણને,
તો એમાં આપણે સારા સારા વિચાર નાખીએ, બરાબર. સવારમાં આપણે જાગીએ તો આપણે છે ને એવું વિચારવાનું 5 મિનિટ કે હું ભગવાને મને એક સારો મનુષ્યનો અવતાર આપ્યો છે, તો હું આજથી હું ભગવાનનું નામ લઈશ, બરાબર. ખરાબ વિચાર નહીં કરું. માણસના મગજમાં છે ને પહેલા ખરાબ વિચાર બહુ આવે. શું કામ વાતો? ઓવર થિંકિંગ, બરાબર. મન ફાવે વિચાર લેવાનું. તમે તમારા મન ઉપર કાબુ રાખો કે મારે આ વિચારવું છે, મારે આ નથી વિચારવું, પણ મનને સુલાવા જવા દેવું જોઈએ નહીં. પ્રેમાનંદ બાપુ ઘણી વાર કહેતા હોય છે, મનને મજબૂત રાખો, મનને કંટ્રોલ રાખો. મનથી જ બધું થાય છે. મનથી જ તે તમારું નાશ પણ કરી શકે છે. મનથી જ તે તમે ખરાબ રસ્તો પકડી શકો છો. તો મનને આપણે એમાં શું કહેવાય કે નામ જપ કરવું જોઈએ. રોજ ભગવાનમાં અડધી કલાક નામ લો, બરાબર. એની પૂજા કરો, બરાબર છે. કે મન નથી લાગતું તોય તમે પરાણે નામ જપમાં લગાડો. અડધી કલાક લગાડશો ને તો તમારું મન ઓટોમેટિક કાબુમાં આવી જશે. આ ખુદનો અનુભવ છે, મારો અનુભવ જ તે હું તમને બધાને શેર કરું છું. તમે ક્યાંય ભાગદોડ ન કરો, બસ કર્મ સારા કરો. કર્મ સારા હશે, બરાબર, ભગવાન ઉપર વિશ્વાસ હશે, ત્યારે બધું સફળતા પણ તમને મળી જશે. તમારી જે ઈચ્છાઓ છે, તમારી જે આશાઓ છે એ બધી પૂરી થઈ જશે. માં છે ને, માં ઈ છે ને દયાળુ છે. બુખાર મેળીમાં કયો, મેલડીમાં તો બધા એક જ છે ને, નામ અલગ અલગ છે, પણ મેલડી તો એક જ છે. માતાજી દયાળુ છે, એ કૃપા આપણી ઉપર કરતા જ હોય છે. ક્ષણ ક્ષણમાં એ સાથે છે. તમે નામ જપ કરો છે ને, આપણે ગમે ઈ કર્મ કરીએ ને, ઝીણું ઝીણું કર્મ પણ આપણે ચોપડે લખાતું હોય છે. ગરુડ પુરાણ તમારે વાંચી લેવાની, બરાબર છે. નાનું નાનું છે ને કર્મ કરો ને એ ચોપડે લખાતું હોય. ખરાબ કરો તોય, સારું કરો તોય, બધા કર્મ એ લખાતા જ હોય છે. આ સૃષ્ટિમાં આપણે કર્મથી જ બંધાયેલા છીએ. મેં ઘણી વાર વિડીયોમાં કીધું છે કે કર્મ સારા કરવા જોઈએ, ધર્મના માર્ગે ચાલવું જોઈએ, નેગેટિવ વિચાર ન કરવા જોઈએ, બરાબર છે. ધીમે ધીમે બધું તમારું મગજ છે એ નામ જપમાં તમે રાખો ને, એટલા માટે સારું જ થાય. એટલા માટે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, ના કે બીજા વિચાર કરવા જોઈએ. તમે બીજા વિચાર કરો છો, ખરાબ વિચાર કરો છો તો તમારું ખરાબ પાપ થઈ જાય છે. વિચાર જેવું કરશું ને ઈ જ આપણા ખરાબ કર્મ કહેવાય. વિચાર કરીએ પછી તે આપણે કરતા હોઈએ ને બધું, તો શા માટે આપણે એ વિચાર નેગેટિવ આવવા દેવા જોઈએ? શરીરમાં કારણ કે રોગ થાય તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ને, એવી જ રીતે આપણું મન ખરાબ થાય તો ભગવાનનું નામ જપ કરવું જોઈએ, ભજન કીર્તન કરવા જોઈએ. એનાથી ન તે મન શાંત થશે, ખરાબ વિચારો દૂર થઈ જશે. એટલા માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ધર્મ ઉપર ચાલવું જોઈએ. રામાયણમાં ભગવાન શ્રી રામે જેને જીવન જીવ્યું હતું, 14 વર્ષનો વનવાસ કર્યો હતો, બરાબર. સીતા માતાને કેટલું દુઃખ ભોગવવું પડ્યું હતું. એનાથી જ આપણે કામ શીખીએ. મર્યાદા પુરુષોત્તમ એમને નથી કહેવાતા. એને પણ દુઃખ ભોગવ્યા હશે, કેટલા કષ્ટો સહન કર્યા હશે. તેને શું કહેવાય કે રાજમહેલનો ત્યાગ કર્યો હતો પિતાના બચ્ચોના કારણે. તેને વનવાસ નો સ્વીકાર કર્યો હતો. શા માટે સ્વીકાર કર્યો હતો? કે પિતાના માટે ને, પરિવાર માટે ને. એને ભૌતિક સુખથી એને કાંઈ એવું નતું કે મારે ભૌતિક સુખ લઈ જ લેવું. એને તો બસ એને પણ ભજન હશે ત્યારે જ બધું આ એને જ્ઞાન હશે ને. ભગવાન શ્રી રામ એકદમ કાંઈ જન્મ તો લીધો નતો, બરાબર છે. પછી આ ભગવાન શ્રી કૃષ્ણ એ પણ જન્મ લીધો, બરાબર છે. જે છે એ સારા માણસોને દુઃખ આપતા હોય છે, ખરાબ માણસો ન હોય. ટૂંક સમય સુધી તે એવો સમય ખરાબ રહેશે, પરંતુ પછી તો આપણને સારો જ સમય લાવે છે. એટલા માટે એનું નામ જપ કરો, એના પર વિશ્વાસ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ બધા ભક્તોને.